ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને સવારમાં મમ્મીને સોની નોટ મળી ગઈ છે, આમ જોઈ લ્યો. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને હોની નોટ વાપરી આવો, જાઓ ક્યાંક. આવે ખોટા રૂપિયાની એમ પાસે પેલી છોકરાઓને રમવાની છે, ચિલ્ડ્રન્સ બેંકની આવે ને એવી સોની નોટો. હા, આમ આગેથી જોતા કોકને એમ થાય કે ઓરિજિનલ નોટ પડી છે, પણ છે ડુપ્લિકેટ. મારે જેવું થયું હતું, માળિયા ઉપર એક પડી હતી, મને એમની મમ્મી અહીંયા કેમ 100 રૂપિયા મૂક્યા, પછી મેં લીધી ને ત્યાં ખબર પડી કે આ ઓલી નોટ છે, આમ છોકરાને રમવાની. આ સાઈડથી જોવો ને તો ઓરિજિનલ લાગે ને આમ જોવો ને અને ડુપ્લિકેટ લાગે. ઓલું લખેલું હોય ને એટલે ચિલ્ડ્રન બેંક વાળું એમ. અને મમ્મી આ શું છે ખબર છે તમને? આ લગનની સીડી કોને? મારી. મારા મમ્મીના લગ્નની સીડી છે મમ્મી એનું પપ્પાની. આરતી ઉતારવા લઈને બેઠો. ના, આને ઓલે કરાવડાવી છે પેન ડ્રાઈવમાં. ઈ હવે નો થાય, પછી વરસ થઈ ગયા હવે થાય. થાય જ ને. હમણાં અહીંયા ઓલા ભાભીએ કીધું કે એ લોકોએ કરાવી છે એમ, તો આ થઈ જ જાય ને. જો કેટલી મોટી સીડી છે, જો પેલા આટલી મોટી સીડી આવતી હે. તો આને યુઝ કેવી રીતે કરતા પછી એમ જોઈ લઈએ. ઓલું આવતું શું? વિશિયાર કેતા એમાં કેસર ચડાવવાની પછી ટીવી જેવું આવું હોય ને હા, એમાં જોવાનું. એટલે આમ તમે એ રીતે જોયેલી છે ક્યારે? એક વાર જોઈ છે એવી રીતે, યાદ નથી. એટલે આમ ઓલું ડીવીડી કેતા એવું જ હોય ને, રહી જ. તો આવડું મોટું એમાં આવી જતું. અને જોઈ લે આમાં છે ને આ બે ભાગ હોતે હે, એકમાંથી આમ રોલ વળે ને એકમાં આમ ભરાતો જાય, જેમ જેમ ઓલું ચાલુ થાય એમ. કે આ સારું, અત્યારે ટેકનોલોજી એટલી આવી ગઈ છે ને. ટેકનોલોજીના આમ ગેરફાયદા છે અમુક, પણ એના ફાયદા બહુ બધા જ નહીં. કે આ આટલી 25-26 વર્ષ થયા હશે. હા, 26 વર્ષ, જે 26મું ચાલુ છે, આટલા વર્ષ થયા, 25 વર્ષ. તો એ આ વસ્તુને એ લોકો આખું છે ને પેન ડ્રાઈવમાં કન્વર્ટ કરી દે. એક બેસ્ટ વાત કહેવાય એમ. ઘણા લોકોને એવું હોય મેમરીઝ ને એવું બધું, તો એ લોકોને એમ હોય કે મેમરી સ્ટોર કરવી છે ને. ફોન આવી ગયો, ચાલો એક તો હમણાં ફોનથી આપણે કન્ટિન્યુ કરીએ પાછું. હા, તો ભાઈ ચાલો કન્ટિન્યુ કરીએ. અને ક્યાં હતા મમ્મી આપણે? ટેકનોલોજી કે અમુક લોકોને મેમરી જેવી હોય સ્ટોર કરીને રાખવી હોય, તો આ પાછું કન્વર્ટ કરીને એક સારું કામ છે એમ, કે થઈ શકે. અને બોલો કાં લે રાખવું છે એમ રાખીને શું કરીશ? એ વખતની વાત પેનાસોનિકની છે, મેડ ઇન જાપાન. જાપાનથી ઇમ્પોર્ટ કરેલી આવડી આ કેસેટ. કેસેટ જ કહેવાય ને? શું કહેવાય? કેસેટ જ કહેવાય ને, કેસેટ. તો આપણે ટ્રાય કરશું કોક જો કરતું હોય ને. મેં બહુ ઝાઝા ટાઈમ પહેલાં એક રીલ જોઈ હતી, જે લોકો આને કન્વર્ટ કરી દેતા હતા એમ. પણ હવે રીલ ગોતવી બહુ અઘરી પડે. હા, સારી છે, એકદમ સારી છે. સારી જો જો હવે નિરીક્ષણ થાય છે. નિરીક્ષણ નહીં, પરીક્ષણ નહીં, નિરીક્ષણ જ કહેવાય. હા, નિરીક્ષણ કરે છે કે કેવીક છે અંદરથી એમ. તો જોઈએ આપણે હવે. આનું ડીવીડી પ્લેયર મળી જાય તો એ કામનું. આનો ચાલુ થાય, ચોટી ગઈ હોય. જોઈએ આપણે હવે શું થાય છે. હે મમ્મી? હા, જોઈએ હવે એમ થાય કે નહીં એમ. ટ્રાય તો કરશું ચાલુ કરવાની. એને મેં કેટલા ટાઈમથી હું વિચારું છું મારા ચાલુ કરાવી છે એમ. કેમ કે મારે છે ને સૌથી વધારે આમ શું જોવાનો ઇન્ટરેસ્ટ છે ને, હું કહી દઉં, મારે છે ને મારા નાનાનું ઘર જોવું છે. એ વખતે તોય મને ત્યાં અમે વેકેશનમાં જતા ને એટલી મજા આવતી ને, મને એ જ જોવું છે. મારા નાના નાનીને જોવા છે, બા દાદાને જોવા છે. કેમ કે દાદાનું જ મને કાંઈ યાદ નથી એટલું બધું, મારે એ બધાને જોવા છે. એટલે શું બંગલા તારા, કાચી માટીના ઘર, નળિયાના ઠેકાણા નમળે, એવું મકાન હતું. ભલે ને તોય મારે જોવું છે. ત્યાં અમે બહુ મજા કરી. મારા બા દાદા, નાની નાના ને નાનાનું ઘર જોવું છે આખું. ત્યારે કેવું હતું ને બધું એમ. નાના ઘરમાં કાંઈ લેવાનું નહોતું, ત્યાં નથી જોવા જેવું કાંઈ. લે એમાં શું અમુક એનું ત્યાં અમે મજા એટલી કરી છે. નાના ઘરમાં કાંઈ નહોતું ને તોય અમે નાની મામી બધા આમ બહુ મજા કરાવી મામી મારી આવવા રહી વાહે. લે આપણે ઈ વાત હા, મામી હતા ઈ એ તો કહું છું.
હા ઈ રેડી. હા તો કંઈ નહીં, ચાલો કામ છે આજે, ટાઈમ નહીં રહી થોડો ઘણો, તો આપણે આમ તેમ થઈ જશે. જાઓ બરોબર. તો જુઓ ભાઈ, અહીંયા વાગ્યા છે 4:15 બરોબર, અને અહીંયા મમ્મી બેઠા છે બરોબર. હા હમણાં ઘડિયાળ જોઈને હમણાં યાદ આવ્યું, કાલ સાંજે નીંદર નહોતી આવતી, થોડુંક આમ થતું હતું ને એટલે. તો મમ્મી કે યાર જો ને ઘડિયાળનો કાંટો ખસી ગયો છે એમ. કાલ રાતે અને નીંદરમાંથી જ ઉઠ્યા એવું હતું ને, મેં તમને જગાડ્યા ત્યારે, તો એને ત્યારે એ નજર આવ્યું કે કાંટો થોડો ખસી ગયો છે. ત્યારે બરોબર 11:30 થવા આવ્યા હતા ને, 11:30 થવા આવ્યા હતા ને, આમ 11:30 જ થયા હતા. એટલે ખાલી એક કાંટાની મિસ્ટેક હતી. હા એ તો કહું કાંટો ખસી ગયો તો એમ. તો મમ્મી કાલ રાતે એ નજરમાં આવ્યું, બોલો કેટલી ઝીણવટાઈથી એણે ઘડિયાળમાં જોયું હોય છે, તો એને એ ખબર પડી કે કાંટો ખસી ગયો છે. શું ખસી ગયું? મને લાગ્યું એમ કહે છે કે મગજનો કાંટો ખસી ગયો છે. હા કંઈક આમ ઠપ ઠપ કરીને ઓલો કહ્યું હતું. મશીનથી તો પછી બધા કાંટા હાલે ને. હે खुद भी बोलते हैं मम्मी, पता नहीं क्या बोलता है. हैं मम्मी ફિટ કરવો પડે એમ. हाँ तो ऐसा बोलो ना भाई. પીલવાનો એટલે શું, મિક્સરમાં નાખીને ઘૂમ ઘૂમ કરી દેવાનું 2 વખત. હે હા હા મમ્મીને ખબર છે કે હું છે ને સાંજે ખાઉં સીધો, બપોરે હું છે ને કે પુડલું કે એવું કંઈક ખાઈ લઉં, તો રોટલો જ બનાવીને રાખે મારા હાથે. ફેર કરે તો બોલે પણ હું એક ટાણ જ ખાઉં છું એમ એક ટાણું કરું છું એવું નહીં, ખાઉં છું એક ટાણું, બાકીનો ટાઈમ કંઈક ઓટ્સ ખાઈ લઉં ને પુડલું ને એવું ખાઈ લઉં એમ. તો છે ને થોડુંક બેલેન્સ રહે. હવે મારે સાંજે પુડલું ખાવું પડશે. અત્યારે હું બપોરે ખાઉં ને તો આમ છે ને પેટ મને આમ બહુ ભારે ભારે લાગે, મજા ન આવે. તમે સમજ્યા? હે ઓલું સાંજે ખાઈને ઘડીક વોક કરી લઈને આપણે, એટલે બેલેન્સ થઈ જાય, એનર્જી બહુ ફેટમાં ન બદલવા દે કદાચ, મને પાકી ખબર નથી. તો એકવાર દી મોસંબી કાપી દેશો તમે? ઊભા થો ને હાલો. ના ના મમ્મીને ખારા કરવાની બહુ મજા આવે, એટલે ખારા કરે છે. ખીજાય નહીં તો મને કહેજો, એટલા ખારા કરી દે છે. ઊભા થાવ, ઊભા થાવ. મંદિરમાં મૂર્તિની જેમ પેલા બેસતા ના રહ્યો. ઊભા થાવ, હાલો હાથ આપું લ્યો. હાલો હું બેસી જાઉં, હાલો બસ હું બેસી ગયો. ચાલો જોઈ લ્યો, જાઓ. ના ના તમે કાપી દો. જો 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 આ રહ્યું જોઈ લ્યો. તમે સબૂતીમાં છો બધાય. मेरे पे हमला किया गया है, मेरे पे हमला किया गया है. मौसम्बी છે ખરી? અને આ કેવું કીધું કાને? કેવું સંતરું મમ્મી? આફ્રિકન એવું ચક્કી નહીં કંઈક બીજું જ કીધું છે ને, કેનેડિયન. ના ના આફ્રિકન કીધું. એ કે આ એવું સંતરું છે એમ. ખાલી આ ટ્રાય કર્યું આપણે, અને પેલા અહીંયા લીધું હતું કે નહીં આવડું. તો ચાલો હાલો નીકળ બહાર નીકળ. નીકળ બહાર નીકળ. કીધું તું હું ખાધા કરીશ એટલે થોડું મુંડો માર્યો ને તો આમ જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો. એક મુંડા માર્યું હોય તો એ ક્યાં બાતું હોય? ચાકાઈ ખોવાઈ ગયા અમારા ઘરમાં, ચાકાઈ નથી રહેતા, કોને ખબર ક્યાં જઈ ગઈ ગયા? મીન ગળી જાતી હશે ચાકા, ભગવાન જાણે. એ તો પિક્ચર का डायलॉग मार दिया मम्मी ने, मूवीज के डायलॉग. મમ્મી આમ તમારી વખતનું કે અત્યારનું આમ તમારું ફેવરેટ મૂવી કેવું? ગુજરાતી, હિન્દીમાં ગમે એમ? એકેય નો ગમે મને. એકાદું તો ઈ વખતમાં જ ગમતું હોય છે ને? નહીં મને નો ગમે એકેય નહીં. ઓહો પેલા ગીત તો બહુ ગાતા, અને લિરિક્સ એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ હોય. પેલું કેવું પિક્ચર? સાજન પિક્ચર ના ઘણા મૂવીના ગીતમાં મમ્મીને આવડતા. હવે તો ખબર નહીં યાદ હોય કે નહીં. હે મમ્મી તમને કહું, એ મેં છે ને અંદર આંગળી નાખીને ઓલું ગયું. આવું કરાય.
જો આ હજી અંદર સુધી આંગળી વહી જાય હું જોતો તો ખાલી કે શું છે કાલે અહીંથી તૂટ્યો સોફો કાલે આપણે જમતા હતા જ્યારે છોકરા ખબર નહીં ટીવી જોતા હતા એટલે મને એમ કે શાંતિથી બેઠા બેઠા ટીવી જોવે છે પણ એ હારા ખૂંદતા હતા અહીંયા પછી મને ખબર પડી ઓલું કવર બવર બધું આમ ઉલાયેલું હતું ને ત્યારે જોઈ લ્યો મસ્ત એવી મોસંબી બીજું શું જામફળ અને આફ્રિકન સંતરું કે મોસંબી છે એવી એ પ્રકારની હા એકદમ ઝીણું ઝીણું અંદર હોય છે કાપણ સંતરું કાપત ખરા એ સંતરાને કપાય નહીં ફોલવું પડે ઓકે ચાલો કાંઈ નહીં હમણાં એ સંતરું ફોલીને બતાવો આટલી જ ચીરું હોય છે અંદર હે મમ્મી આટલી જ હશે ને બે વીઠા જેટલી હમણાં બતાવું તો જુઓ આ કહેતો હતો ને નાની નાની જ ચીરું હોય છે બતાવો તો જોઈ લ્યો હાવ નાની બે વીઠા જેટલી જ છે અને જામફળ એ એક્સ્ટ્રામાં કાપી નાખ્યું છે જે મારે નથી ખાવાનું એટલે મમ્મી કહે તો તારે મને પહેલાં કહેવાય ને તો હું ન કાપત કાં ખબર જ ન પડે કેમ કઈ પછી અરે આપણે માણસને તો એમ જ હોય ને કે મમ્મીને ખાવું હોય છે તો એને સારું કાપતા હશે એમ તો કાપેલું રાખ દેવાય એને કાંઈ ન થાય ફ્રીજમાં મૂકી દો એટલે હા રહે જ ને કાંઈ ના થાય હાલો એ છે ભાઈ તમે કમેન્ટ કરીને કહો બધા ફ્રીજમાં ફ્રૂટ રાખો છો કે નહીં હા નો જ રખાય કંઈ ને આપણે સાંજે જમવા ટાણે ખાઈ લઈશું ફ્રૂટ ખાલી એમ કરીશું બીજું શું હોય હે મમ્મી ચાલે મને તો ચાલશે મને કંઈ વાંધો નથી પછી મોડેકથી એમને જ ભૂખ લાગે ભૂખ લાગી છે મીઠ એમ કરે પછી બેઠા બેઠા પછી મોડેકથી કાંઈ ઓપ્શન ન હોય જમવાના કે એ ઓપ્શન તો હોય પણ એ ઓપ્શન એવા હોય કે મંચુરિયન છે ને એવું બધું ને જે એમને જરાય ન ચાલે પછી બેસવું પડે એક જગ્યાએ સોફે ખૂણામાં કાં હા કાંઈ નહીં સારું ચલો હવે મોસંબી ખાઈ લઈ કાં મોસંબી ખાવા હા સંતરી ખાવા ના ઘણી જગ્યાએ હોય છે પણ આટલામાં